હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી આપણે આજે એક નવા વિડિયોમાં પહેલા ચેપ્ટરના ફિઝિક્સના પ્રથમ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સાથે મળી રહ્યા છીએ. તો આની અંદર આપણે એવા એક્ઝામ્પલ્સ કવર કરવાના છે કે જે પરીક્ષામાં ખાસ પૂછાવા લાયક મિત્રો હોય. તો એમાંનું આપણે પહેલું ઉદાહરણ જોઈ રહ્યા છીએ. એમાં તમને ગિવન ડેટામાં શું આપેલું છે રકમમાં એ સમજો. પહેલા તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય. તો ફોર એક્ઝામ્પલ એના એઝમ્પશન માટે હું એક અહીંયા આકૃતિથી તમને બતાવી રહ્યો છું. સમજો. પહેલા બે પદાર્થ હું દોરી રહ્યો છું. આ પદાર્થ નંબર 1, આ પદાર્થ નંબર 2. જસ્ટ ધારણા કરીએ અહીંયાથી પદાર્થ 1 માંથી જો લખે છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 સેકન્ડ જેટલો સમય હોય ને, દર સેકન્ડ અહીંયા કીધું છે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જાય છે. એટલે સંખ્યા કેટલી જઈ રહી છે? 10⁹ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. તો અહીંયા તમને મિત્રો એવું કીધું છે કે બીજા પદાર્થ ઉપર 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર ક્યારે ભેગો થશે? દર સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન જતા હોય તો અહીંયા Q બરાબર તમારે ભેગો કરવાનો છે 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર. આ ક્યારે થશે? તો એના માટેનો સમય આપણે શોધવાનો છે. સૌપ્રથમ તો આપણે અહીંયા ગિવન ડેટા લખી લઈશું કે આપેલું શું છે. તો આપણને આવું આપ્યું છે કે ભાઈ સમય = 1 સેકન્ડ હોય ત્યારે પસાર થતો વિદ્યુત ભાર કેટલો છે? તો વિદ્યુત ભાર જો લખવો હોય તો 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો 1 ઇલેક્ટ્રોન પરનો આપણે વિદ્યુત ભાર જાણીએ છીએ મિત્રો કે 1.6 × 10⁻⁻19 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર જતો હોય છે. તો આના બરાબર આપણે લખી શકીએ કેટલો વિદ્યુત ભાર જતો હશે? 1.6 × આ ઘાતનું સાદું રૂપ આપીએ 10⁻⁻19 માંથી 9 બાદ કરીએ તો -10 કુલમ્બ. એટલે આપણને હવે એવી ખબર પડી કે 1 સેકન્ડ દીઠ કેટલો વિદ્યુત ભાર જઈ રહ્યો છે? 1.6 × 10⁻⁻10 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર પર સેકન્ડે આ બાજુ જઈ રહ્યો છે. એટલે આપણને એક એવો સંબંધ મળે મિત્રો કે સમય આટલો તે વખતે જતો વિદ્યુત ભાર કેટલો, આ આપણને અહીંથી ખબર પડી. હવે એમાંથી એક સંબંધ બનાવીએ. તમે માંગેલું શું છે તમારી જોડે કે ભાઈ 1 કુલમ્બ જેટલા વિદ્યુત ભાર દીઠ લાગતો સમય કેટલો હશે? આને આપણે T' કહી દઈએ. કેટલો સમય જોશે આપણને? આટલા બરાબર આટલો સમય હોય તો 1 કુલમ્બ દીઠ કેટલો? તો આવો એક સંબંધ બનાવીએ. જો 1.6 × 10⁻⁻10 કુલમ્બ આયરો વિદ્યુત ભાર એ કેટલા સેકન્ડમાં પસાર થઈ ગયો છે? જેટલો વિદ્યુત ભાર પસાર થવા લાગતો સમય કેટલો છે? તો અહીંયા આપેલો છે T = 1 સેકન્ડ. તો આપણે લખવું છે કે માંગેલું છે 1 કુલમ્બ વિદ્યુત ભાર જેટલો વિદ્યુત ભાર પસાર થવા લાગતો સમય T' કહી દઈએ અને આપણે T' કેટલો હોય આ આપણે શોધવો છે. આ તમારા પરીક્ષામાં આખું લખવાનું છે, ટેસ્ટ નથી કરવાનું. આપણે ફટાફટ વિડિયો કવર કરી શકીએ થોડાક સમયમાં વધારે એક્ઝામ્પલ્સ, એટલા માટે હું લખી રહ્યો છું. તો સમય શોધી આપણે કે સમય T' બરાબર આ ચોકડી ગુણાકાર થશે મિત્રો. આ 1 કુલમ્બ 1 સેકન્ડ જોડે ગુણાશે ને પેલું ભાગાકારમાં જશે. તો શું મળશે? જો 1 × 1 આ બે એકલા ગુણાઈ જશે, છેદમાં આવી રહ્યું છે 1.6 × 10⁻⁻10 હવે આનો જવાબ શું મળે છે આપણે જોઈએ. તો 1 / 1.6 મળે છે 0.625 ગુણ્યા આ 10⁻10 ઉપર આવશે એટલે +10 થઈ જાય. આ સેકન્ડમાં મળે મિત્રો. આપણને જવાબ અહીંયા વર્ષની અંદર આપેલો હશે. જો આને વર્ષમાં આપણે ફેરવવું છે તો શું કરશું? તો બરાબર તમે સતત એક સ્ટેપ તમે કન્વર્ટ કરતા જાઓ. જો હું તમને શીખવાડું છું 0.625 × 10⁻10. ચલો સૌપ્રથમ હું એવું પૂછું તમને કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો 60. એટલે હવે તમે સેકન્ડમાંથી મિનિટમાં જઈ જશો એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જઈ જશો તો 60 વડે ભાગવું પડશે. પહેલા આપણે ગયા મિનિટમાં 60 વડે ભાગ્યું એટલે હવે 1 કલાકમાં મિનિટ કેટલી? તો પાછી એ 60 હોય એટલે પાછા બીજા 60 ગુણ્યા એટલે હવે તમે જતા રહ્યા છો કલાકમાં.
ઓકે, હવે આ 1 કલાકમાં તમે જતા રહ્યા છો તો એક દિવસમાં કેટલા કલાક? એક સંપૂર્ણ દિવસમાં રહેલા કલાક એ 24 હોય એટલે પાછું તમે દિવસમાં ગયા 24 વડે ભાગવાથી. હવે સંપૂર્ણ દિવસ સુધી પહોંચી ગયા છીએ અને જો માની લો કે હવે વર્ષમાં જવું હોય તો એક વર્ષમાં કેટલા દિવસ હોય? તો 365 દિવસ. એટલે પાછા આપણે 365 વડે ભાગીએ એટલે તમારો આ જે સેકન્ડમાં જવાબ હતો એ હવે મિત્રો જતો રહેશે વર્ષમાં ડાયરેક્ટ. ઓકે, ફરી એકવાર જોઈ લો. આ 60 જે આયા એ મિનિટ સેકન્ડમાંથી મિનિટમાં જવાના. પછી આ જે 60 આયા એ મિનિટમાંથી કલાકમાં જવાના. આ જે 24 આયા એક દિવસના કલાકના આયા. અને પછી એક વર્ષમાં કેટલા દિવસ? એના આ 365 આયા કે એક વર્ષમાં 365 દિવસ. અને બરાબર જો આપણે જોઈએ તો કેટલો જવાબ મળે છે? 0.625 ના ભાગાકારમાં આ બધા જ લઈએ 60 ભાગ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365 બરાબર. તો મિત્રો આપણને અહીંયા કંઈક જવાબ મળે છે 1.98 ગુણ્યા આ જે 10 ની 10 હતી તો એમના અને બીજા આપણને 0 પોઈન્ટ સમથિંગ માં જવાબ મળી ગયો છે. તો 1 2 3 4 5 6 7 8 એટલે 10 ની -8 આવી જઈ છે. ઓકે, તો હવે આ બધાને જો ભેગું કરી અને આપણે એપ્રોક્સ જવાબ લખીએ તો 1.98 ગુણ્યા 10 ની 10 માંથી 8 જાય એટલે 2 ઘાત વધશે. આટલા વર્ષ મળે આપણને. એટલે એપ્રોક્સ કરતા આ થઈ ગયા 10 ની 2 ઘાત. જો આને આપી દઈએ, હાલ એપ્રોક્સ નહીં, હાલ 10 ની 2 ઘાત આને આપીએ તો આ બે સ્થાન પોઈન્ટ આ બાજુ ખસશે એટલે 198 વર્ષ થઈ ગયા મિત્રો. અને આને એપ્રોક્સ કરીને આપણી ચોપડીમાં જવાબ આપ્યો છે 200 વર્ષ. એટલે સમજી લો કે એક પદાર્થ જો 1 સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન આપી રહ્યો હોય બીજા પદાર્થને 10 ની 9 ઘાત જેટલા ઇલેક્ટ્રોન, તો આ પદાર્થને અહીંયા 1 કુલમ જેટલો વિદ્યુતભાર આપતા 200 વર્ષ જેટલો સમય લાગશે. એટલે એપ્રોક્સ આપણી 3 પેઢીઓ જતી રહે એટલો સમય આને 1 કુલમ જેટલો વિદ્યુતભાર કરતા લાગશે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 2 જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. તમને રકમ તો કદાચ બહુ મોટી દેખાઈ રહી છે પણ દાખલો એટલો અઘરો નથી. સમજી લો પહેલા રકમમાં શું કહેવા માંગે છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિર વિદ્યુતબળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેનો ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. એટલે આ બે નિયમોનો ઉપયોગ કરવાનો છે. કયા બે નિયમો? જો અહીંયા હું અંડરલાઈન કરું છું, બોક્સ બનાવું છું. એક કુલમનો નિયમ મિત્રો વાપરવાનો છે આપણે. બીજો આપણે વાપરવાનો છે ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. ન્યૂટનનો પણ ગુરુત્વ બળ માટેનો એક ખાસ ધ્યાનમાં રાખશું આપણે. આ બે નિયમોનો ઉપયોગ કરવાનો છે અને આપણને શું માંગ્યું છે? તો આ બે નિયમો પરથી બે સ્થિર બિંદુઓ દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે આ બંને નિયમો જો જોઈએ ને તો કુલમનો નિયમ શું કહે છે? બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગે છે કુલમનો નિયમ. તો આપણે જસ્ટ અહીંયા થોડું રફલ જોઈએ. કુલમનો નિયમ કંઈક આવો છે. F સફિક્સ માની લો કે આપણે E લખીએ કેમ કે ઇલેક્ટ્રિક ફોર્સ સૂચવે છે. તો kq/r² પ્રકારનો છે આ નિયમ. એટલે અહીંયા કદાચ એવું કે એવું કહી શકાય kq1 q2/r². અને બીજો કદાચ ગુરુત્વ બળ માટેનો નિયમ લખવો હોય, ગુરુત્વ બળનો નિયમ, તો એ નિયમ આપણને કહે છે Fg બરાબર ગુરુત્વ બળનો g કહીશું -g m1 m2/r². આ પ્રકારના બે નિયમો છે. આ બે નિયમોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણને કીધું વ્યસ્ત વર્ગ પર છે એટલે જો અહીંયા તમને વ્યસ્તમાં વર્ગ દેખાઈ જશે બંનેમાં, એટલા માટે એવું કીધું છે વ્યસ્ત વર્ગ પર છે આ બંને નિયમ. તો જ્યારે આ પ્રકારના બે નિયમોનો ઉપયોગ કરવાનો હોય તો અહીંયા સુધી તો તમને ખાલી નિયમોની માહિતી આપી છે, શું શોધવાનું છે એના વિશે કોઈ માહિતી નથી. હવે અહીંયાથી કહે છે આપણને કે ઇલેક્ટ્રોન પ્રોટોન એટલે કે એક બિંદુવત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન લઈશું, બીજા તરીકે પ્રોટોન. ત્યારબાદ એવું કીધું છે કે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બે બળોના માનનો ગુણોત્તર શોધવાનો છે. એટલે આ બંને જે બળો આપણે લખ્યા એનું માન શોધવાનું છે અને એનો આપણે ગુણોત્તર શોધશું. તો પહેલા તો સૌપ્રથમ આપણે ગિવન ડેટા લખી દઈએ કે કેટલી માહિતી આપણને આપેલી છે.
સૌપ્રથમ તો પહેલામાં તમને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શોધવા કીધું, બીજામાં પ્રોટોન પ્રોટોન વચ્ચે શોધવા કીધું છે. તો પહેલા એની માહિતી લખીએ અને બંનેના દળ તમને રકમમાં આપી દીધેલા છે. ઓકે, તો લખીશું mp આપેલું છે તમને 1.67 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ. me આપેલું છે 9.11 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ. આ બે દળ આપેલા છે. તે વખતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ચલો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર, પ્રોટોન ઉપરના વિદ્યુતભારની આપણે જરૂર પડશે. તો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર આપણે લઈએ છીએ -1.6 × 10⁻⁹ કુલમ અને પ્રોટોન ઉપર એટલો ને એટલો જ, પણ કેવો વિદ્યુતભાર હોય છે? પ્લસ વિદ્યુતભાર હોય છે. તો આ બંને વિદ્યુતભારો લખ્યા. હવે ત્યારબાદ અહીંયા આપણને બી કિસ્સામાં આપેલું છે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર, એટલે કે r આપી દીધું છે કે 1 એંગસ્ટ્રોમ દૂર હોય, એટલે કે r = 1 એંગસ્ટ્રોમ. એટલે 1 એંગસ્ટ્રોમ ને આપણે 10⁻10 મીટર કહી શકાય. આટલું અંતર આપેલું છે. બી કિસ્સા માટે આપણે વાપરવાનું છે. ઓકે, તો હવે જોઈએ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આપણે માંગેલું છે પહેલા કિસ્સામાં a ની અંદર આપણને માંગેલું છે Fe/Fg નો ગુણોત્તર, બરાબર. પણ કયા કિસ્સામાં? ઇલેક્ટ્રોન પ્રોટોનના કિસ્સામાં. બીજું શોધવા કીધું છે આ જ બે બળોનું માન નો ગુણોત્તર, પરંતુ એ કયા કિસ્સામાં? તો પ્રોટોન પ્રોટોન વચ્ચે કીધેલું છે. આટલી વસ્તુ આપણને શોધવા કીધેલી છે. ઓકે, તો જોઈએ સૌપ્રથમ પહેલા કિસ્સા માટે કેવી રીતે ગણતરી આપણે કરી શકીએ. સૌપ્રથમ તો હું ડાયરેક્ટ અહીંયા જે બે નિયમો લખેલા છે એનો ગુણોત્તર આપણે લઈશું ઇલેક્ટ્રોન પ્રોટોન માટે. તો પહેલો કિસ્સો a ની અંદર આપણે લખીશું નંબર 1 ઇલેક્ટ્રોન પ્રોટોન માટે. તો ઇલેક્ટ્રોન પ્રોટોન માટે જો લઈએ અને આપણે ગુણોત્તર મેળવવો છે તો કરીશું Fe/Fg. સૌપ્રથમ હું ખાલી Fe/Fg નું મૂલ્ય લખું છું, પછી એનું માનાંક કરીએ આપણે. તો Fe નું મૂલ્ય આપણે અહીંયા લખ્યું છે એ મુજબ કે Q1Q2/r². તો ચલો કે Q1 તરીકે કયો પદાર્થ લઈશું? ઇલેક્ટ્રોન. Q2 તરીકે પ્રોટોન. તો QE નીચે આવશે Qp/r² અને એના છેદમાં છે Fg. એટલે મિત્રો આપણે અહીંયા શું કરીએ, છેદમાં આવેલું જે પદ છે એના કદાચ સૂત્રને આપણે વ્યસ્ત કરીને બાજુમાં ગુણાકારમાં લખી શકીએ. એટલે અહીંયા થઈ જાય મલ્ટીપ્લાય બાય પેલું આખું સૂત્ર હું વ્યસ્ત કરીને લખું છું, એટલે ધ્યાન આપજો ખાસ r² આ જે છે એને વ્યસ્ત કરશું આપણે ડિવાઇડેડ બાય માઈનસ અહીંયા છે g m1 એટલે કે પહેલા પદાર્થનું દળ me અને પ્રોટોનનું દળ એટલે mp કહી શકાય. હવે અહીંયા જો બાકીની બધી જ આપણે કિંમતો મૂકીએ, પહેલા તો r² કેન્સલ થઈ રહ્યા છે કે QE તરીકે તમને દેખાઈ રહ્યું છે કે નેગેટિવ વિદ્યુતભાર હોય છે અને QP તરીકે પોઝિટિવ વિદ્યુતભાર હોય છે. એટલે હાલ પૂરતો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એટલે -e કહી શકીએ આપણે, પ્રોટોન પરનો +e હોય અને છેદમાં આ બે ઉડી ગયા એટલે ડાયરેક્ટ આ પદ નીચે આવશે -g mp છેદમાં me અને mp. તો આવું આપણું સૂત્ર છે, જોઈ શકો છો માઈનસ માઈનસ અહીંયાથી કેન્સલ થાય છે. અને હવે જો હું આ બંનેના ગુણોત્તરનો માનાંક લઈ લઉં છું તો આપણે માનાંકની અંદર ke²/g mp મળશે આનો માનાંક. ઓકે, હવે આપણે આની અંદર તમામ કિંમતો મૂકશું. ઓકે, હવે મિત્રો આપણે દરેક કિંમતો મૂકશું અહીંયા. તો આટલો k આપણે કુલમ્બ અચળાંક કહી શકાય અને g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, જેના મૂલ્યો કદાચ આપણે જો અહીંયા લખવા હોય તો લખી શકીએ કે k બરાબર 9 × 10⁹ થશે અને g બરાબર 6.67 × 10⁻11. આ બંનેના જો તમારે એકમો જાણવા હોય તો કેવી રીતે મળે એવું તમને કહું, જોઈ શકો છો. k ને કરતા કરીએ f નો એકમ ન્યૂટન, r² અહીંયા જશે k ને કરતા કરવો હોય તો
F into r² divided by q1 q2 F નો એકમ ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર તો અહીંયા લખી શકીએ ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર એવી જ રીતે અહીંયા જોઈ શકો છો g ને કરતા કરીએ તો ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ m1 m2 નો મતલબ થાય kg સ્ક્વેર 2 કિલોગ્રામ ગુણાશે તો અહીંયા થશે ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આ બે મૂલ્ય પણ આપણે અહીંયા જરૂર પડશે તો હવે દરેક મૂલ્ય અહીંયા મૂકીએ તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા e સ્ક્વેર એટલે આપણે કહી શકીએ 1.6 ગુણ્યા 10 ની -19 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 ગુણ્યા me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ જે આપણે અહીંયા પણ લખેલું છે 9.11 ગુણ્યા 10 ની -31 ગુણ્યા પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ તો આટલું આપણી જોડે છે હવે આનો આપણે ફાઇનલ આન્સર મેળવીએ તો તમે પણ મિત્રો આ કેલ્સીમાં કરી જોજો કે જવાબ આવે છે કે નહીં 9 into 1.6 મિત્રો સ્ક્વેર છે એટલે બે વાર ગુણવો પડશે ડિવાઇડેડ બાય 6.67 ડિવાઇડેડ બાય 9.11 ડિવાઇડેડ બાય 1.67 તો આ જવાબ આવે છે 0.227 ગુણ્યા 10 ની તો 10 ની કેટલી ઘાત આવશે મિત્રો એનું સાદુરૂપ પણ ખાસ મહત્વનું છે આ 19 નો વર્ગ થઈ રહ્યો છે એટલે 19 દુ -38 બરાબર અને આ +9 છે તો -38 માંથી 9 ઘાત બાદ કરીએ એટલે વધી ઉપર -29 ઘાત આપણે લખીએ અહીંયા જો 10 ની -38 પછી આ +9 જોજો અહીંયા સાદુરૂપ ખાસ આ -11 ઉપર જાય એટલે +11 આ -31 ઉપર જાય તો +31 પ્લસ -27 ઉપર જાય તો +27 તો 10 ની ફાઇનલી કેટલી ઘાત વધે છે જોઈએ તો મિત્રો જોઈ શકો છો આ તમામ પદો સરવાળામાં રહેલા છે તો એ બધાનો પહેલા આપણે સરવાળો મેળવી લઈએ 27 +31 +11 +9 78 થયા અને એમાંથી 38 બાદ કરીએ એટલે મળે છે 40 ઘાત પ્લસમાં આ આવશે 10 ની 40 ઘાત અહીંયા આપણે લખી દઈશું 40 ઘાત અને જનરલી આને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવું પડતું હોય છે એટલે 2.27 લખી શકીએ ગુણ્યા 10 ની 1 ઘાત ઘટી જશે અહીંયા એટલે 39 ઘાત આવશે આ સરખામણી મળી કહેવાય હવે આ સરખામણી શું સૂચવે છે એવું કહી શકીએ આપણે તો બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ ગુરુત્વ બળ કરતા ગુરુત્વ બળ જ્યારે આમ લઈ જઈએ તો ગુરુત્વ બળ કરતા આટલા ઘણું વધારે છે એવું કહી શકાય એટલે ગુરુત્વ બળ કરતા પણ આ વધારે માત્રાનું સાબિત થાય છે ઓકે મિત્રો હવે આ જે ફાઇનલ આન્સર મળ્યો ને એને કદાચ આપણે એપ્રોક્સ કરીને લખવો હોય તો આ 7 છે એટલે આગળના બગડાને 3 સ્વરૂપે તમે લખી શકો 10 ની 39 ઘાત બરાબર છે તો હવે આપણે અહીંયાથી આગળ કીધું છે બે પ્રોટોન વચ્ચે સેમ આવી પ્રક્રિયા કરવાની છે તો ફરીથી આપણે આવી સેમ ગણતરી પણ બે પ્રોટોન માટે જોઈએ છે તમે આ લખી લેજો સ્ટોપ કરીને વિડિયો નંબર 2 બે પ્રોટોન માટે આપણે જોઈશું નંબર 2 બે પ્રોટોન માટે હવે જો બે પ્રોટોન માટે જોઈશું ને તો Fe ભાગ્યા Fg ની અંદર બંને પ્રોટોન પરનો વિભાર અહીંયા લેવામાં આવશે તો એ બંને પ્રોટોન પરના વિભાર માટે અહીંયા આપણે આ સૂત્ર લખીએ વિદ્યુત બળનું તો k q1 q2 q1 અને q2 તરીકે બે પ્રોટોન જ છે એટલે બંને પ્રોટોન પરનો વિભાર આપણે qp કહી શકીએ ડિવાઇડેડ બાય r2 અને ગુણ્યા આપણે પેલું જે ગુરુત્વ બળનું સૂત્ર છે એ ગુરુત્વ બળના સૂત્રને વ્યસ્ત કરીને લખવાનું છે તો એ જ્યારે વ્યસ્ત કરીને લખશું તો -r²
g mp mp આ રીતે લખી શકાય. ઓકે, હવે મિત્રો r2 અહીંયાથી કેન્સલ થશે અને જ્યારે આ બધું જ સૂત્રને ભેગું કરી આપણે qp એટલે પ્રોટોન પરનો વીજભાર મિત્રો પ્લસ e જેટલો હોય છે, એટલે અહીંયા e અને અહીંયા e બે e ભેગા થશે, નીચે આવશે g mp નો વર્ગ થઈ જશે કેમ કે બંને mp છે. અને હવે અહીંયાથી આપણે જો માનાંક લઈ લઈએ છીએ મિત્રો તો આ જે પણ નેગેટિવ પદ હોય એ પણ કેવું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. એટલે માનાંકમાં ગયા પછી કે બંને ભેગા થઈને e² નીચે g mp² ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે બધી જ અહીંયા કિંમતો આપણે મૂકીએ તો k નું મૂલ્ય આપણે જાણીએ છીએ 9 * 10 ની 9 ઘાત. હવે માનાંકમાં ના લખીએ તો ચાલે કેમ કે આપણો તો ખાલી ઉદ્દેશ્ય છે કે માનાંક થઈને આ પ્લસ થઈ જાય. ઓકે, તો 9 * 10 ની 9 ઘાત ઇલેક્ટ્રોનની કિંમત આપણે 1.6 * 10 ની -19 જાણીએ છીએ એનો વર્ગ ડિવાઇડેડ બાય g નું મૂલ્ય 6.67 * 10 ની -11 mp નો વર્ગ એટલે પ્રોટોનના દળનો વર્ગ કરવાનો છે મિત્રો, ખાસ ભૂલ ના થાય. 1.67 * 10 ની -27 નો વર્ગ. ઓકે, તો હવે આનો આપણે જવાબ શોધવાનો છે. તો ચલો ફરી એકવાર કેલ્સી કરી આપણે જવાબ શોધી લઈએ. 9 * 1.6 બે વાર આવશે, 9 * 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 બે વાર, તો 1.67 ભાગ્યા 1.67 બરાબર 1.238 આવે છે. 1.238 અથવા તો 1.23 લો તો પણ ચાલે. 1.23 * 10 ની ઘાતોનું આપણે સાદુરૂપ આપવાનું છે. ફરી એકવાર જો એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એવું લાગે તો તમે રફમાં આ વસ્તુ લખી દેવાની કે 10 ની પહેલી ઘાત છે 9, ચલો આની ડબલ કરીએ એટલે -19 * 38, કદાચ માઈનસ વાળી ઘાત પહેલી લખવી હોય તો ચાલે, -38 + 9, પછી આ -11 ઉપર જશે તો +11, આ -27 પણ એનો વર્ગ છે એટલે 27 * 54 એ ઉપર જાય તો +54. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો જો +54 + 11 + 9 -38 ઇઝ ઇક્વલ ટુ 36 ઘાત બાકી રહેશે મિત્રો. તો અહીંયા 10 ની +36 ઘાત આવશે, અહીંયા +36 ઘાત. આટલું તમારો ગુણોત્તર મળી જશે મિત્રો. એટલે આપણે Fe/Fg નો માનાંકનો જવાબ આટલો કહી શકાય. ઓકે, એટલે આ પ્રકારે આપણે હવે આવા કિસ્સામાં આપણે શું બોલી શકશું, ધ્યાન આપો અહીંયા કે બે પ્રોટોન વચ્ચેનો વિદ્યુત બળ એ ગુરુત્વ બળના કરતા કેટલા ગણું વધારે છે, તો 1.23 * 10 ની 36 ગણું વધારે છે. આવી સરખામણી આપણે અહીંયા બોલી શકીએ. ઓકે, એટલે અહીંયા બે પ્રોટોનનો કિસ્સો અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે આગળ વધવાનું છે. આ પ્રબળતાની સરખામણી થઈ ગઈ, જોઈ શકો છો. બી ઓપ્શનમાં આપણને શું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 એંગસ્ટ્રોમ દૂર મૂકેલા હોય, એટલે અત્યાર સુધી આપણે તો r2 કેન્સલ કરતા હતા, આની જરૂરત નથી પડી. પણ હવે તમને નેક્સ્ટ કિસ્સામાં એવું કીધું, અંતર આપી દીધું છે, તો ઇલેક્ટ્રોન તથા પ્રોટોનનો પ્રવેગ કેટલો હોય આ શોધવા કીધું છે. તો એ પ્રવેગ કેવી રીતે મેળવી શકીએ તો એ જોઈએ. ઓકે, તો મિત્રો બી ઓપ્શન માટે હવે આપણે પ્રવેગ મેળવવાનો છે. ઓલરેડી તમે બંને વચ્ચેના બળોની સરખામણી કરી ચૂક્યા છો, એમાંથી જ બળના મૂલ્યને આપણે અહીંયા ગણતરીમાં લઈશું. ઓકે, તો ઓપ્શન બી આપણે જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોનનો જ્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતું મેળવવું હોય તો લખીએ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે, ઇલેક્ટ્રોન પ્રોટોનના કિસ્સા માટે આપણે શોધવું છે શું, તો f નહીં, આપણે મેળવવો છે a પ્રવેગ, કોનો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ, અને મેળવવો છે આપણે પ્રોટોનનો પ્રવેગ. ઓકે, આ બંને પ્રવેગ મેળવવાના છે. એ પ્રવેગ માટે આપણે શેના મૂલ્યની જરૂર પડશે, તો મિત્રો આપણે ઓલરેડી જે પ્રથમ કિસ્સામાં
જે આ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે લાગતું વિદ્યુત બળ જે મેળવી ચૂક્યા છીએ એનો જ આપણે ફરીથી ઉપયોગ કરશું. ચલો ઓકે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત બળ અલગથી નથી મેળવેલું, એને પહેલા તો મેળવી લઈએ આપણે કે F E બંને વચ્ચેનું વિદ્યુત બળ કેટલું હોય. તો આપણે કહી શકીએ કે QE અને QP divided by r2. ઓકે, K QE QP divided by r2. અહીંયા જનરલી આપણે મિત્રો નેગેટિવ ચિહ્ન જે છે ને એ ખાલી જસ્ટ આકર્ષણ કે અપાકર્ષણ સૂચવે છે એના માટે જ યુઝ કરશું. કેમ કે ઇલેક્ટ્રોન પર નેગેટિવ વીજભાર હોય, ઋણ વીજભાર, પ્રોટોન પર ધન વીજભાર હોય છે, પણ છતાં આ મૂલ્યને આપણે નેગેટિવ લેવાનું નથી. એ જસ્ટ તમારા આકર્ષણ થશે કે અપાકર્ષણ એ જ સૂચવે છે. એટલે આપણે કદાચ અહીંયા જો મૂલ્ય મૂકવા હોય તો બંનેના e લઈએ તો e2 થઈ જાય, નીચે r2. આ તરીકે તમને અહીંયા જોઈ શકો છો 1 એંગસ્ટ્રોમ આપેલું છે. તો 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 થશે. હાલ પૂરતું r2 લખીએ. હવે આપણે દરેકના મૂલ્ય મૂકીએ તો 9 * 10 ની 9 ઘાત ગુણ્યા e નું મૂલ્ય 1.6 * 10 ની -19 નો વર્ગ અને એના છેદમાં r2 એટલે 10 ની -10 નો વર્ગ. આ બળ કેટલું આવે છે આપણે જોઈ લઈએ. 9 * 1.6 * 1.6 is equal to 23.04 એટલે 23.0 લઈ શકીએ અથવા ખાલી 23 લખવું હોય તો પણ ચાલે. ઘાતનું સાદું રૂપ જોઈએ તો અહીંયા હું અલગથી લખીને બતાવું છું. 9 ઘાત આ -19 * 38 એ પહેલા લખીએ -38 પ્લસ ઉપરના 9 આ 10 દુ 20 -20 છે ઉપર જશે તો થશે +20 is equal to 10 ની કેટલી ઘાત થાય છે જોઈ શકો છો. માઈનસમાં અહીંયા ઘાત થશે મિત્રો. તો જોઈએ અહીંયા 38 મોટા બને છે. 38 માઈનસ આ 20 ને 9 29 થશે is equal to 9 ઘાત વધે છે પણ કેવી માઈનસમાં. એટલે અહીંયા -9 ઘાત is equal to આને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 2.3. આમ એક સ્ટેપ ઘટાડીએ તો હજુ આમાંથી નેગેટિવ જે ઘાત છે એમાં ઘટાડો થશે, -8 થઈ જશે. આટલા ન્યૂટન બળ મળશે. 2.3 × 10⁻⁸ ન્યૂટન. ઓકે, આટલા બળનો આપણે હવે ઉપયોગ કરીએ. અને જ્યારે તમારે પ્રવેગ શોધવો હોય મિત્રો તો પ્રવેગ કયા સૂત્રમાંથી તમને મળી શકે. તો પ્રવેગ જે છે એ તમને ન્યૂટનનો બીજો નિયમ છે F = ma બરાબર, એમાંથી મળી શકે. તો લખીએ F = ma મુજબ સૌપ્રથમ જ્યારે ઇલેક્ટ્રોનનો તમારે પ્રવેગ મેળવવો હોય ત્યારે લખીએ ઇલેક્ટ્રોન માટે હોય ત્યારે Fe તો એમના એમ જ રહેશે. અહીંયા દળ ઇલેક્ટ્રોનનું લેવું પડે અને ગુણાકારનો પ્રવેગ પણ ઇલેક્ટ્રોનનો. તો આનું મૂલ્ય આપણે શોધી ચૂક્યા છીએ. 2.3 × 10⁻⁸ is equal to m e નું દળ અહીંયા છે 9.11 ગુણ્યા 10⁻31 ગુણ્યા AEM9. તો AE ને જો કરતા કરીએ મિત્રો તો આ જે પદ છે આના ભાગાકારમાં જશે. એટલે આપણે લખી શકીએ 2.3 ગુણ્યા 10⁻8 ભાગાકારમાં 9.11 ગુણ્યા 10⁻31 is equal to કેટલો જવાબ આવે છે જોઈએ. 2.3 ભાગ્યા 9.11 બરાબર એ જવાબ આવે છે 0.252 ગુણ્યા 10 ની આ -31 ઘાત નીચેવાળી ઉપર જશે એટલે પ્લસ થશે. તો 31 - 8 is equal to 23 +23. આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 2.52 ગુણ્યા 10 ની એક સ્ટેપ આપણે જમણી બાજુ ગયા એટલે ઘાત ઘટી જશે 22 થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ. તો આટલો પ્રવેગ ઇલેક્ટ્રોનનો મળે મિત્રો આપણને. ઇલેક્ટ્રોનનો પ્રવેગ. ઓકે, ત્યારબાદ આપણે પ્રોટોન માટે જો વાત કરીએ તો સેમ ટુ સેમ ગણતરી પ્રોટોન માટે કરીએ. આ તમે લખી લો. હવે પ્રોટોન માટે શું થશે મિત્રો જોઈએ કે Fe =
mp into ap થશે. હવે દરેક મૂલ્ય જો અહીંયા આપણે મૂકીએ તો f નું મૂલ્ય આપણી જોડે છે 2.3 into 10 to -8 is equal to mp નું મૂલ્ય છે 1.67 ગુણ્યા 10 ની -27 ગુણ્યા ap 9. તો ap ને કરતા કરીએ તો 2.3 ગુણ્યા 10 ની -8 ના છેદમાં 1.67 ગુણ્યા 10 ની -27. ચલો આ ભાગાકાર કરી દઈએ મિત્રો. 2.3 ભાગ્યા 1.67 એ જવાબ મળે છે 1.377. 1.377 ગુણ્યા 10 ની 27 માઈનસ છે ઉપર જશે તો પ્લસ 27 એટલે 27 - 8 ઇઝ ઇક્વલ ટુ આવશે +19. ઓકે, અને આમ તો એપ્રોક્સ કરવાની જરૂર નથી, એક પોઈન્ટ સમથિંગ માં જ છે એટલે કદાચ અહીંયા 7 ને દૂર કરવા હોય તો આ આગળનો તગડો એ ચોકડો બની જશે એટલે 1.4 લખી શકો છો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે પ્રકારે બુકમાં આપણને આન્સર આપેલો હોય જોઈને એટલા સ્થાન સુધી તમે એને એપ્રોક્સ કરી શકો છો. ઓકે, આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.